તો ફ્રેન્ડ્સ, હું ઊભો છું અત્યારે વેલુક ગામમાં. નરથાણ દાંડી રોડ પર વેલુક ગામ આવેલું છે. વેલુક ગામના 4 રસ્તા, જે મેઇન રોડ છે 4 લેન જે થઈ રહ્યો છે, ત્યાંથી 150 મીટર તમે અંદર આવો ત્યારે તમે અહીંયા એક પ્રોજેક્ટ જોશો. આ એનું ગેટ છે અને આ છે ને આ ટોટલ 86 બંગલાઓનો પ્રોજેક્ટ છે, બરાબર. એનું ગેટ બનાવ્યું છે 25 ફૂટ, જેથી ફાયર બ્રિગેડની ગાડીનું કોઈ અંદર લાવવાની જરૂર પડે તો ઇઝીલી આવી શકે. આપણે જોઈએ, આ સોસાયટી બહુ જ સારી બની છે. 86 બંગલા છે, ગાર્ડન છે, લેક છે. અહીંયા હું તમને દરેક વસ્તુ બતાવું છું 1 બાય 1. આરસીસી રોડ કમ્પ્લીટ થઈ ગયો છે. અહીંયા કમ્પાઉન્ડ વોલ બની છે વોટર બોડી સાથે, અને અંદર લાઇટિંગ્સ છે, પ્લાન્ટેશન થયું છે. સામે સેમ્પલ બંગલાઓ દેખાય છે અને આ છે બુકિંગ ઓફિસ. તો આપણે આગળ જોઈએ 1 બાય 1. કમ્પાઉન્ડ વોલ છે, તેનો રાતનો વ્યૂ ખૂબ જ સરસ દેખાય છે અને લાઇટિંગ્સ હોય છે અને વોટરફોલ થાય છે આ વોટર બોડીની અંદર. એ ખૂબ જ સરસ દેખાય છે. આ જો બંગલાનો વ્યૂ. આ બંગલાની હાઇટ પણ લગભગ આપણો જે ગેટ છે તે ગેટના પેરેલલ બનાવી છે. એ સોસાયટીમાં કોઈ પણ જગ્યાએ લાઇટના પિલર નથી આપ્યા. જે કંઈ લાઇટિંગ છે એ અહીંયા નીચે કરવામાં આવી છે અને બંગલાની ઉપર પણ લાઇટિંગ્સ તમને જોવા મળશે. જો ઉપર લાઇટિંગ દેખાય છે. આ ક્લબ હાઉસનું કામ ચાલે છે અહીંયા, અને અહીંથી વ્યૂ જો તમે, આ આખો વ્યૂ જો લેકનો. ખૂબ જ સરસ વ્યૂ આવે છે. આ જો હવે એકવાર આપણે આખું સેમ્પલ હાઉસ જોઈ લઈએ. તો આ રહ્યું તમારું પાર્કિંગની સાઇઝ પણ તમને જોવાને મળશે. આ પાર્કિંગની સાઇઝ મેન્શન કરી છે અહીંયા સામે. અહીંયા ઓટલો આપ્યો છે, હિંચકા તમે મૂકી શકો છો અથવા સાંજના ટાઈમે ખુરશીઓ મૂકીને એન્જોય કરી શકો છો. ફ્લાવર બેડ આપ્યું છે, પ્લાન્ટેશન કરી શકો છો તમે અહીંયા. અંદર આપણે આવીએ તો નીચે તમને આ લાલ પથ્થર મૂકી જ આપ્યો છે. આની ફ્રેમ્સ જે છે એ ફ્રેમ લાકડાની છે. મેઇન ડોરની ફ્રેમ જે છે તે લાકડાની છે, બરાબર. આપણે આવી ગયા છે લિવિંગ રૂમમાં. લિવિંગ રૂમમાં તમે જુઓ તો ક્રોસ વેન્ટિલેશન માટે 2 મોટી બારીઓ આપી છે. આ આપણો છે કમ્પ્લીટ લિવિંગ રૂમ. અહીંયા લિવિંગ રૂમની સાઇઝ મેન્શન કરી છે, તમે જોઈ શકો છો. આ લિવિંગ રૂમની સાઇઝ મેન્શન કરેલી છે અહીંયા. લિવિંગ રૂમમાં છે એક નીચે કોમન ટોયલેટ આપ્યું છે ગેસ્ટ માટે. હવે આપણે આવીએ છીએ કિચનમાં. ખૂબ જ મોટું કિચન આપ્યું છે. જુઓ તમે, કિચનમાં જે સ્પેસ છે એ સફિશિયન્ટ સ્પેસ આપી છે, જેથી તમે બહુ વ્યવસ્થિત પ્લાનિંગ કરી શકો છો ફર્નિચરનું. અહીંયા જે ઓટલા પર જે પથ્થર વાપર્યો છે ખૂબ જ સરસ છે. ટાઇલ્સ પણ ખૂબ ફાઇન આપી છે. અને આ છે સાઇઝ કિચનની. જો કેટલું મોટી સાઇઝનું કિચન છે. આ કિચનની સાઇઝ. તમને જે કંઈ બી ફિટિંગ્સ આપવામાં આવશે આ બંગલોની અંદર, એ બધા સ્ટાન્ડર્ડ ક્વોલિટીના આપવામાં આવશે. સાથે જેની પણ વોરંટી હોય તે વોરંટીના કાર્ડ્સ તમને આપવામાં આવશે. અહીંયા પાછળ આ વોશ એરિયો છે. આ વોશ એરિયાની સાઇઝ જો લખી છે અહીંયા. અચ્છા, આ બંગલામાં એક બીજો એક ફાયદો છે કે 3 સાઈડ ઓપન છે. હવે આ સાઈડ ઓપન છે અહીંયા, આની બાજુની સાઈડ ઓપન છે, એટલે તમારે અહીંથી પાછળથી સીધા આ બાજુથી તમે નીકળી શકો છો આગળની બાજુએ. જો તમારું ઘર લોક હોય તો પણ કામવાળી સાઈડની વોલ પાસેથી આવીને કામ કરી શકે છે ઘરમાં. કોઈ જરૂર નથી કે એને ચાવી આપી જવી જોઈએ આપણે. નીચે એક બેડરૂમ આપ્યું છે. બેડરૂમમાં પણ 2 મોટી વિન્ડો આપી છે. એક મોટી વિન્ડો આપી છે અહીંયા, અને બીજી વેન્ટિલેશન માટે અહીંયા વિન્ડો આપી છે. ખૂબ જ સરસ અને મોટું બેડરૂમ છે. સિનિયર સિટીઝન માટે, ચિલ્ડ્રન માટે
આ બેડરૂમ ખૂબ જ વ્યવસ્થિત છે. આ રૂમની સાઇઝ તમને બતાવો તો આ સાઇઝ છે રૂમની. આપણે અહીંથી હવે જઈએ છીએ ઉપર તરફ. ઉપર 2 માસ્ટર બેડરૂમ છે. આ દાદરની ગ્રીલની ક્વોલિટી જુઓ. અહીંથી આપણે ફર્સ્ટ ફ્લોર પર આવી ગયા છે. અહીંયા ફર્સ્ટ ફ્લોર પર એક ડેક બાલ્કની છે. જુઓ, ખૂબ જ મોટી ડેક બાલ્કની છે. ઉપર પણ વુડન ફિનિશ આપ્યું છે. નીચે વુડન ફિનિશ છે. અહીંયા સ્ટોન ફિનિશ છે પાર્ટીશન વોલમાં. અહીંયા બારીઓ આપી છે અને આ સાઇઝ છે ડેક બાલ્કનીની. ડેક બાલ્કનીનું પ્લાનિંગ મિત્રો એવી રીતે કર્યું છે કે આ બંને રૂમ, 2 બેડરૂમના લોકો આને સેપરેટલી વાપરી શકે. એક રૂમ બંધ હોય તો પણ બીજા રૂમવાળો અહીંથી આને યુઝ કરી શકે. આ એક બેડરૂમ સાથે સ્ટેન્ડિંગ બાલ્કની આપી છે. સ્ટેન્ડિંગ બાલ્કનીમાંથી પણ ડેક બાલ્કનીમાં આવી શકાય છે. હવે આપણે જોઈએ બેડરૂમ. તો આ છે માસ્ટર બેડરૂમ. માસ્ટર બેડરૂમમાં પણ બારીઓ આપી છે 2 બંને સાઈડે. આ માસ્ટર બેડરૂમ છે. વુડન ફિનિશ છે આખું નીચે. અને આ વોશરૂમ આપ્યું છે અહીંયા. આ બેડરૂમની સાઇઝની વાત કરીએ તો ખૂબ જ મોટો બેડરૂમ છે. 6x6નો તમારો માસ્ટર બેડ મૂક્યો હોય તો પણ ખૂબ જ સ્પેસ મળે છે તમને. રૂમ સ્પેશિયસ છે. આ વોશ એરિયા છે, ડ્રાય એન્ડ વેટ વોશ એરિયા. આની પાછળ પણ જગ્યા છે. અહીંયા તમારે કંઈક કબોર્ડ જો બનાવવું હોય, વોર્ડરોબ, તો અહીં બનાવી શકો છો તમે. મેં તમને આગળ કહ્યું તેમ આ બેડરૂમમાંથી સ્ટેન્ડિંગ બાલ્કનીમાંથી પેલી તરફ જઈ શકાય છે. હું તમને બતાવું છું. આ સ્ટેન્ડિંગ બાલ્કની છે. સ્ટેન્ડિંગ બાલ્કનીથી પણ અહીંયા આવી શકાય છે. આ જુઓ. હવે આપણે જોઈએ બીજું બેડરૂમ. ફર્સ્ટ બેડરૂમ તમને બતાવ્યું માસ્ટર બેડરૂમે. સેકન્ડ માસ્ટર બેડરૂમ છે. એ પણ ખૂબ જ મોટો માસ્ટર બેડરૂમ આપ્યો છે. અહીંયા એક વિન્ડો આપી છે. પાછળ પણ અહીંયા ઘણી સ્પેસ છે આ જગ્યાએ, ડોરની પાછળ, એટલે વોર્ડરોબ બનાવી શકાય. અને આ બેડરૂમમાંથી પણ આગળની બાલ્કનીનો ઉપયોગ થઈ શકે છે. મેં જે તમને જણાવેલું તે પણ ડેક બાલ્કનીનો ઉપયોગ અહીંથી પણ થઈ શકે છે. હવે વિશેષમાં આ જે બીજું બેડરૂમ છે માસ્ટર બેડરૂમ, તેના અંદર પણ પાછળ એક બાલ્કની આપી છે. જનરલી બાલ્કની સિંગલ જ હોય છે. અહીંયા પણ એક બાલ્કની આપી છે. એટલે આ બેડરૂમની સાઇઝ તમને બતાવું. ખૂબ જ સ્પેશિયસ બેડરૂમ છે. અને હવે આપણે જોઈએ પાછળનો વ્યૂ. અહીંથી તમને કમ્પ્લીટ સોસાયટી, આખી સોસાયટી દેખાશે. ખૂબ જ સ્પેશિયસ બાલ્કની આપી છે. આ પણ આ બાલ્કનીની સાઇઝ છે. તો મિત્રો, ખૂબ જ શાંતિવાળી જગ્યાએ આખી સોસાયટીનું ડેવલપમેન્ટ થાય છે. નાની સોસાયટી છે અને 20+ એમ્યુનિટીઝ આના અંદર પ્લાન કરી છે. પ્લસ જે કોઈ પણ આના સોસાયટીમાં મકાન બુક કરાવશે તેને પરાઇઝો ક્લબની મેમ્બરશિપ ફ્રી આપવામાં આવશે લાઈફ ટાઈમ. એટલે ખૂબ જ સારી સોસાયટી, એક સારું વાતાવરણ છે અને ફેસિલિટીઝ સારી આપી છે. એટલે તમારું જો પ્લાનિંગ હોય તો તમે એકવાર બીજી કોઈ પણ સોસાયટી જુઓ તેના પહેલાં અહીંયા એકવાર વિઝિટ કરો. વિઝિટ કર્યા પછી તમે ડિસિઝન લો. કારણ કે અમને પૂરેપૂરી ખાતરી છે કે તમે એકવાર વિઝિટ કરશો તો તમને આ ગમી જ જવાનું છે.
આનું કન્સ્ટ્રક્શનથી લઈને એનું વાતાવરણથી લઈને બધું જ તમને ગમવાનું છે. થેન્ક યુ.